હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે મેથીનો રોટલો બનાવીશું। આ રોટલો ખાવામાં હેલ્ધી છે। મેથીનો રોટલો શિયાળામાં ખાવાની મજા આવે છે। તો ચાલો આપણે બનાવીએ। રોટલો બનાવવા માટે આપણે સૌથી પહેલાં મકાઈનો લોટ લઈશું। તેમાં અજમો, લીલા મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ નાખી લઈશું। પછી તેની ઉપર હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખી લઈશું। આપણે દહીંમાં ગોળ નાખીને ચમચીની મદદથી ઓગાળી લઈએ। પછી તેને રોટલાના લોટમાં નાખી દઈશું, જેથી રોટલો નરમ બનશે। પછી તેની ઉપર કટ કરેલી મેથી નાખી લઈએ। આ બધું નાખ્યા પછી લોટને સારી રીતે મિક્સ કરી લઈએ। રોટલો તૈયાર થાય તે પહેલાં લોટીને ગરમ કરવા મૂકી દેવી, જેથી રોટલો તૈયાર થાય એટલામાં લોટી ગરમ થઈ જાય। રોટલો બનાવવા માટે થોડું પાણી એડ કરીને લોટને મસળી લેવું। પછી તેને આ રીતે થેપીને પછી લોટીમાં નાખી લેવું। એક બાજુ શેકાઈ જાય એટલે ચમચીની મદદથી ઘી લગાવી લેવું। તમારો ગરમા ગરમ મેથીનો રોટલો તૈયાર છે। તેને દહીં સાથે કે ઘી સાથે ખાઈ શકાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।